જો એ ફેનિલ છે પણ અમારા ફેમિલ છે પણ ઝટકા મશીનના વાયર બાંધવા માટે આવી ગયા છે તો દોસ્તો હોવા તો જો હાય ઊભા થયા હોમું જોડે હા હોમું જો હોમું જો હે હોમું જો જો તો લઈ બોલ મિલન લાઈટ કો બોલે ચાલ છે ને રોખાડો બસ બસ ચાલશે ના ને તો જ રાખવાનું પણ આ તો કોકો થોડું તમે નાતા જ નતા કેમ નાયા ભૂંડ બહુ મોટો મોટો નહીં ભેંસ જેવો રહો નહીં મિલે કચ્ચી કચ્ચી મુલતન છે કુવા જવું હું ના બરોબર મોટો જ છે અને બે કટકા કરી નાખશું તો હજી તો પીજ્યું બધું આ તો બધું ઉપાઈ દીધું એને બોલ કો બુડા હા હવે તો એવું જ કરીએ હું થવું ગારા વાળું થવું જ પડશે ને મિલન ભાઈ આવી ગયા હા શૂટિંગ માટે કોપા ઘલા નહીં શૂટિંગ માટે આવી ગયા બુડા કોપા તાર ઘાલવાના હોય તારે શું કરવાનું હોય મારો કોપા લાઈન મેળવાના હોય એ ફેની લાઈ જાય કોપા ઘલા બધા ફેનને તાર હમ જોવો કે લાઈક કરજો કે હાય લાઈક કરજો કે ફેન બોલ એટલે બોલ તું અને તા મમ્મી ટોકબા મમ્મી વાજી રે એ હાર ફેના કોક બોલ કે લાઈક કરો લાઈક એ ફેના આઈક કરો અને ચલો ઊંડો ઘરે ખાડો હજુ તો તમે બેન ઉતાર આ તારમાં પહોંચે ઉઠે જો ચાલશે ને તું બરોબર ને ચલો હજુ ઊંડો કર બુડા ઊંડો કરો પછી લાઈક અને બીજું સબસ્ક્રાઇબ કરો બીજું ટેંગે વાળું બીજું ટંગે કરો અલ્યા ઉપર હો પેનલ તું ઉપર આવે ગોડે પૂછ્યું અરે ફેને ચમ આવ કે બુડા તને ફેને તને ચમ બધો આવ કે બુડા લાઈટ કરો લાઈટ એના દોસ્તી લાવી પડશે તમે મિનિટ ખબર કિરણ લઈ ગયો છીએ કમ્પ્લીટ વાયર ત્યાંથી આપણે ઝાટકા મશીન બોરની ઓયડીમાં મૂકીએ છીએ ઝાટકા મશીન ઘેર પડ્યું છે કિરણજી ગાડી લઈને લેવા જા લઈને આવશી પછી હોય રાતે અંધારું થઈ જાય એટલે તમને ઝાટકા મશીન બતાવ્યું નહીં પણ જો પ્રોબ્લેમ તો મૂક્યો છે એક હોય અને અહીંથી જે આખી લાઈન છે બતાવી દો ઝૂમ કરીને બતાવે ઝૂમ કરીને ખૂણોથી જે આવી છે જે ભૂંડ આવી ગયા એ સુરજ એમનો સુરજ તો નહીં ભૂંડને ઝાટકો મારે ઝાટકો વાગે પણ મરી ના જાય ભૂંડ પણ જે શેઠ ઝાટકા મશીન મૂક્યું હોય ને એ શેઠ જો ભૂંડના કરંટ આવ્યો તો કોઈ દાડો એ શેઠે પગ મેળતો નહીં અમારો જાત અનુભવ છે કે અમે જો ઝાટકા મશીન બોધીએ છીએ ઝાટકા મશીન બોધવાય એ એક કારીગરી ઝાટકામાં હા આ ખેતરમાં ઝાટકા મશીન અમે બોધ્યું છે જે વાયર બોધ્યો છે અને હવે પછી જો ભૂંડ હા બીજું આવે ભૂલે ભટકે ઓટા ફરતું તો બીજું આવ્યું હોય ને એ આવી જાય પણ જેને કરંટ આવ્યો ને
એ તો જીવ જ આગળ તો હજી આ છેડે પગ ના મળ્યો એટલો અમારો અનુભવ છે. તો દોસ્તો અમારો બ્લોગ જોજો, સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે. જો અમારી ડોશી કે હમણાં દોત પડી જા. તો અમારા બા હ. તો દોસ્તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમને સપોર્ટ તો જબરજસ્ત કર્યો છે. અમારી મોટી ચેનલ વિરમ ઝાલા બ્લોગ, એનાથી નાની ચેનલ વિરમ ઝાલા શોર્ટ, પછી આ રીએ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ. તો દોસ્તો આ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આની અંદર અમારા ફેમિલી બ્લોગ અમે મૂકવાના છીએ. અમે જે કાર્ય કરીએ છીએ ખેતીવાડીનું એ કોમ આની અંદર અમે બતાવવાના છીએ. આ ચેનલ હમણાં નવી બનાવી છે, અઠવાડિયું થયું છે. તો આ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. હવે કાલે મળીશું નવા બ્લોગમાં નવેસરથી કોઈક નવું લઈને આવી છે. થેન્ક યુ.